તો ભાઈ આપણે આવી ગયા છે અહીં નવલખે. તો અહીંથી તમે જોઈ શકો છો કે બરડા ડુંગરમાં ભાઈ આશાપુરા માતાજીના સાક્ષાત બેસણા છે. હો ભાઈ તમે જોવો છો, આપણે આશાપુરા માતાજીના પણ દર્શન કરશું. બરોબર, ઘુમલી આપણે આવી ગયા છે ઘુમલી. બરોબર, તો પેલા આપણે છે ને ભાઈ નવલખો જોઈએ. બરોબર, તો જોવો તમે અહીંનું બહુ નજારો જોયા જેવો છે. બરોબર, તો અહીંયા આપણે ગણપતિ બાપાનું મંદિર છે, આ નવલખો છે ભાઈ. બરોબર, આપણે છે ને ભાઈ નવલખા અહીંયા મંદિર છે. બરોબર, બહુ જોરદાર મંદિર છે. 12મી સદીમાં છે ને ભાઈ આ મંદિર થયેલ છે નવલખો. બરોબર, તો તમે જોવો છો. હાલો તો આપણે જઈએ છીએ ને ભાઈ નવલખે. તો તમને બતાવ્યું, હવે આપણે નવલખો જોઈએ. બરોબર, આપણે અહીં નવલખે આવ્યા પછી આપણે આશાપુરા માતાજીના પણ હજી દર્શન કરવાના બાકી છે. બરોબર, તો પેલા આપણે છે ને તમે અહીંનું બધું વાતાવરણ જોવો. બરોબર ને, હાલો નવલખે. તો 12મી સદીનું આ જગ્યા છે બનાવવામાં આવી હતી. 12મી સદીમાં 9 લાખ રૂપિયા લઈ ગયા હતા ભાઈ. 12મી સદીમાં છે ને આ નવલખો બનાવવામાં 9 લાખ રૂપિયા લઈ ગયા હતા. એટલા માટે નવલખા તરીકે ઓળખાયા હતી. બરોબર, 12મી સદીમાં હજી 9 લાખ રૂપિયા છે ને લઈ ગયા હતા નવલખો બનાવવા. એટલે છે ને ભાઈ આ નવલખા તરીકે ઓળખાય છે આ. બરોબર, આ જગ્યા પર ગણપતિ બાપાનું જો તમને મેં બતાવ્યું તો મંદિર છે આવેલું. આ નવલખા મંદિરની સુંદરતા આપણે જોઈએ જ છે કેવી છે એ. બરોબર, તો બહુ જોરદાર છે. હવે આપણે ભાઈ ટાઈમ બહુ ઓછો છે, તો આપણે હવે જાશું છે ને ભાઈ આશાપુરા મંદિર. તમે જોજો અહીંની પાણાની ને ઘડાવટ તમે જોઈ શકો છો, બહુ સુંદર છે. આ નવલખાની 12મી સદીમાં છે ને ભાઈ 9 લાખ રૂપિયા લઈ ગયા હતા નવલખાના. તમે જોઈ શકો છો એની બનાવટ. એટલે આ નવલખા તરીકે ઓળખાય છે અને બહુ ફરવા જેવું છે. ઘણા માણસો અહીંયા આવે છે. બરોબર, એટલે બહુ જોયા જેવો છે નવલખો. બહુ સુંદર છે ભાઈ. બરોબર, તમને જો નજીકથી બતાવી નવલખો. બરોબર, અહીંયા હું કામ કરું છું એટલે આપણે અહીંથી નીકળ્યા હતા એનો શું કે વિડીયો ઉતારતા જઈ. બરોબર, હવે આપણે આશાપુરા માતાજીનું મંદિર હજી જવાનું બાકી છે ભાઈ. ટાઈમ ટૂંકો છે, તો હવે તમને પેલા નવલખો બતાવી દઉં, પછી આપણે જાઉં આશાપુરા મંદિર. તો જો નવલખો, આપણે આ નવલખો છે. બરોબર, જોઈ લો તમે. ઘણા અહીંયા માણસો આવે છે, બહુ જોયા જેવું છે. તમે જોવો છો. બરોબર, પાણાની ઘડાવટ પણ બહુ સારી છે. આ 12મી સદીમાં બનાવેલો છે નવલખો, એટલે આને નવલખા તરીકે ઓળખાય. હાલો હવે આપણે આશાપુરા આવ્યા છે ભાઈ. તો આશાપુરા માતાજીનો પ્રવેશનો મેઇન ગેટ છે. જો ભક્તો ઘણા જાય છે અહીંના આશાપુરા માતાજીના પગથિયા છે ને ભાઈ. આશાપુરા માતાજીના દર્શન તમને કઈ થાય કે 775 પગથિયા છે માતાજીના. ભક્તો જો કેટલા ભક્તો જાય છે. આ 775 છે પગથિયા, તમને માતાજીના દર્શન થાય છે ભાઈ. તો માતાજીના દર્શન થયું. 750 પગથિયા છે ડુંગરના ઘુમલી. બરોબર, હું મોડ પર રહું છું. મોડ પરથી 12-13 કિલોમીટર આશરે થાય છે. તો આશાપુરા માતાજીના મંદિરે આપણે આવી ગયા. બહારનો લુક જોવો તમે. બરોબર, આપણે બહુ સવારમાં અહીંયા આવો ને, બહુ આપણી પાસે ટાઈમ બહુ ટૂંકો હતો. તો ભાઈ હવે હજી આપણે મારે જવાનું હોય જામનગર, એટલે હવે આપણે ઘરે જઈએ. બરોબર, આજના વિડીયોને અહીંયા જ રાખી દઈએ. દેશી ગામડીઓને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.